નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. અંગ્રેજી શીખવા માટે જાડા જાડા ચોપડા કે અઘરા નિયમો ગોખવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે અંગ્રેજી શીખવાનો ડે 1 છે અને આજે આપણે એક એવી ટ્રીક શીખીશું જેનાથી તમે આજે સાંજથી જ ઘરમાં અંગ્રેજી બોલવાની શરૂ કરી દેશો. આજે હું તમને એવા વાક્યો આપીશ જે આપણે સવારથી સાંજ સુધી ગુજરાતીમાં બોલીએ જ છીએ. બસ હવેથી તેને અંગ્રેજીમાં બોલવાના છે. ડર છોડો અને મારી સાથે શરૂ કરો. તો ચાલો શરૂ કરીએ સવારથી શરૂઆત જે ઘરમાં બોલાતા વાક્યો વિશે. જલ્દી ઉઠો, વેક અપ અર્લી, જલ્દી ઉઠો. મને એક કપ ચા આપો, ગીવ મી અ કપ ઓફ ટી, મને એક કપ ચા આપો. નાસ્તો તૈયાર છે, બ્રેકફાસ્ટ ઇઝ રેડી, નાસ્તો તૈયાર છે. મિત્રો અહીં જુઓ, રેડી એટલે કે તૈયાર. જ્યારે ઘરમાં રસોઈ તૈયાર છે એવું કેવું હોય ત્યારે ફૂડ ઇઝ રેડી કે ડિનર ઇઝ રેડી કહી શકાય છે. મોડું થઈ રહ્યું છે, ઇટ ઇઝ ગેટિંગ લેટ, મોડું થઈ રહ્યું છે. મહેરબાની કરીને રાહ જુઓ, પ્લીઝ વેઇટ અ મિનિટ, મહેરબાની કરીને રાહ જુઓ. અહીં આવો, કમ હિયર, અહીં આવો. જલ્દી કરો, હરી અપ, જલ્દી કરો. તમે ક્યારે આવશો, વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો. ચાલો હવે શીખીએ બહાર કે બજારમાં કામ લાગતા વાક્યો વિશે. તું મારી સાથે આવીશ, વિલ યુ કમ વિથ મી, તું મારી સાથે આવીશ. આના કેટલા પૈસા થયા, હાઉ મચ ઇઝ ધીસ, આના કેટલા પૈસા થયા. મને આ ગમે છે, આઈ લાઈક ધીસ, મને આ ગમે છે. શું તારી પાસે આવો ડ્રેસ છે, ડુ યુ હેવ અ ડ્રેસ લાઈક ધીસ, શું તારી પાસે આવો ડ્રેસ છે. મિત્રો હાઉ મચનો ઉપયોગ કિંમત પૂછવા માટે થાય. દુકાનદારને એમ પૂછવાને બદલે કે આ કેટલાનું આપ્યું તો શરમાયા વગર કહી શકાય કે હાઉ મચ ઇઝ ધીસ, આ કેટલાનું આપ્યું. તો ચાલો હવે ફોન પર વાત કરતી વખતે બોલાતા વાક્યો વિશે શીખીએ. હલો, કોણ બોલે છે. હેલો, હુ ઇઝ સ્પીકિંગ, હલો, કોણ બોલે છે. તમારો અવાજ નથી આવી રહ્યો, આઈ કાન્ટ હિયર યોર વોઇસ, તમારો અવાજ નથી આવી રહ્યો. શું તને થોડું મોટેથી બોલશો, કુડ યુ પ્લીઝ સ્પીક લાઉડર, શું તમે થોડું મોટેથી બોલશો. હું તમને પછી ફોન કરું, આઈ વિલ કોલ યુ લેટર, હું તમને પછી ફોન કરું. હોલ્ડ પર રહો, પ્લીઝ હોલ્ડ ઓન, હોલ્ડ પર રહો. તમને મારો અવાજ આવે છે, ડુ યુ હિયર માય વોઇસ, તમને મારો અવાજ આવે છે. તો ચલો હવે શીખીએ ગુસ્સો અથવા ચેતવણી આપવા માટેના વાક્યો વિશે. તમારી મર્યાદામાં રહો, સ્ટે વિધિન યોર લિમિટ, તમારી મર્યાદામાં રહો. તમારું કામ કરો, માઇન્ડ યોર ઓન બિઝનેસ, તમારું કામ કરો. મને ગુસ્સો ના અપાવો, ડોન્ટ મેક મી એંગ્રી, મને ગુસ્સો ના અપાવો. તમે શું વિચારો છો, વોટ ડુ યુ થિંક, તમે શું વિચારો છો. તો ચલો હવે શીખીએ સામાન્ય વાતચીત અને અભિવ્યક્તિ કરતા વાક્યો વિશે. બીજું કંઈ જોઈએ છે, નીડ એનીથિંગ એલ્સ, બીજું કંઈ જોઈએ છે. કંઈ ખાસ નહીં, નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નહીં. ચિંતા ના કરો, ડોન્ટ વરી, ચિંતા ના કરો. મને ખબર નથી, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. મને એવું લાગે છે, આઈ થિંક સો, મને એવું લાગે છે. તે બરાબર છે, ધેટ્સ રાઇટ, તે બરાબર છે. તમારી ઈચ્છા મુજબ, એઝ યુ વિશ, તમારી ઈચ્છા મુજબ. મિત્રો એક જાદુઈ શોર્ટકટ ટ્રીક વિશે સમજીએ. એક શબ્દ છે વેર, WHERE, જેનો ગુજરાતી અર્થ થાય છે ક્યાં,
તો આ એક શબ્દ પરથી તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. જેમ કે મારો મોબાઈલ ક્યાં છે? વેર ઇઝ માય ફોન? મારો મોબાઈલ ક્યાં છે? નેક્સ્ટ, મારી ચાવી ક્યાં છે? વેર ઇઝ માય કી? મારી ચાવી ક્યાં છે? ભાઈ ક્યાં છે? વેર ઇઝ ધ બ્રધર? ભાઈ ક્યાં છે? મારી ચોપડી ક્યાં છે? વેર ઇઝ માય બુક? મારી ચોપડી ક્યાં છે? જોયું મિત્રો, માત્ર એક શબ્દ વેર ઇઝ યાદ રાખવાથી તમે ગમે તે વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે કે તે અંગ્રેજીમાં પૂછી શકો છો. તો ચલો હવે શીખીએ સવારમાં ઘરમાં વપરાતા વાક્યો વિશે. પંખો ચાલુ કરો. ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ કરો. ટીવીનો અવાજ ઓછો કરો. ટર્ન ડાઉન ધ ટીવી વોલ્યુમ. ટીવીનો અવાજ ઓછો કરો. મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. મારો ફોન ચાર્જિંગમાં મૂકો. પુટ માય ફોન ઓન ચાર્જ. મારો ફોન ચાર્જિંગમાં મૂકો. જલ્દીથી લેશન પૂરું કરો. ફિનિશ ધ લેશન ક્વિકલી. જલ્દીથી લેશન પૂરું કરો. મને તરસ લાગી છે. આઈ એમ થર્સ્ટી. મને તરસ લાગી છે. તો ચલો હવે શીખીએ બાળકો માટે સ્કૂલમાં વપરાતા વાક્યો વિશે. પેન્સિલ છોલી લો. શાર્પન યોર પેન્સિલ. પેન્સિલ છોલી લો. તમારા અક્ષર સુધારો. ઇમ્પ્રૂવ યોર હેન્ડરાઇટિંગ. તમારા અક્ષર સુધારો. બોર્ડ સાફ કરો. ક્લીન ધ બોર્ડ. બોર્ડ સાફ કરો. વાતો કરવાનું બંધ કરો. સ્ટોપ ટોકિંગ. વાતો કરવાનું બંધ કરો. મને તમારું હોમવર્ક બતાવો. શો મી યોર હોમવર્ક. મને તમારું હોમવર્ક બતાવો. શું હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન? શું હું અંદર આવી શકું? બાળમિત્રો, ચલો હવે એક બીજી જાદુઈ શોર્ટકટ ટ્રીક શીખીએ. એક શબ્દ છે આઈ વોન્ટ, કે IWANT. આઈ વોન્ટ, જેનો ગુજરાતી અર્થ થાય છે મારે જોઈએ છે. તો આ એક શબ્દ પરથી તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. જેમ કે મારે પાણી જોઈએ છે. આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈએ છે. જે છે મારે કોફી જોઈએ છે. આઈ વોન્ટ કોફી. મારે કોફી જોઈએ છે. મારે આરામ કરવો છે. આઈ વોન્ટ ટુ રેસ્ટ. મારે આરામ કરવો છે. નેક્સ્ટ છે મારે ઘરે જવું છે. આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘરે જવું છે. મારે કંઈક ખાવું છે. આઈ વોન્ટ સમથિંગ ટુ ઇટ. મારે કંઈક ખાવું છે. તો બાળમિત્રો, આ રીતે રોજબરોજના વાક્યોને અંગ્રેજીમાં શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.